ઓડિશાના ભુવનેશ્વરમાં ગ્રામ વિકાસ વિભાગના એક અધિકારીના નિવાસસ્થાને વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા. 2 કરોડની રોકડ અને સોનું કર્યું જપ્ત. ઓડિશાના ભુવનેશ્વરમાં રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગી સામે વિજિલન્સ વિભાગે ભ્રષ્ટાચારના આરોપમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન તેમના નિવાસસ્થાને 2.1 કરોડની રોકડ રકમ મળી આવી હતી. સારંગીએ દરોડા દરમિયાન પુરાવા નષ્ટ કરવા માટે તેમના ફ્લેટની બારીમાંથી 500 રૂપિયાના નોટના બંડલ નીચે ફેંકી દીધા હતા, જે વિજિલન્સ અધિકારીઓ સાક્ષીઓની હાજરીમાં જપ્ત કર્યા. વિજિલન્સ વિભાગે વૈકુંઠનાથ સારંગી સાથે જોડાયેલા 7 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા. આ દરોડા દરમિયાન 2.1 કરોડની રોકડ રકમ મળી આવી હતી, જે ભ્રષ્ટાચાર અને અસંગત સંપત્તિના કેસ સાથે સંબંધિત છે. વિજિલન્સ વિભાગે જણાવ્યું હતું કે સારંગીએ તેમના આવકના જાણીતા સ્ત્રોતોની તુલનામાં 338% વધુ સંપત્તિ એકત્રિત કરી હતી. તેમણે તેમના ભાડુના ઘરમાં 55 લાખની રોકડ રકમ અને 1.4 કિલો સોનાનો સંગ્રહ કર્યો હતો, જે વિજિલન્સના દરોડા દરમિયાન મળી આવ્યું હતું. આ ઘટનાએ રાજ્યમાં સરકારી અધિકારીઓમાં ભ્રષ્ટાચારની ગંભીરતા અને વિજિલન્સ વિભાગની કાર્યવાહી પર પ્રકાશ પાડ્યો છે. વિજિલન્સ વિભાગે જણાવ્યું હતું કે તેઓ આવા ભ્રષ્ટાચારના કેસો સામે કડક પગલાં લેશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કટિબદ્ધ છે.